નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ રેખાઓ એટલે શું, ખૂણાઓ એટલે શું, આ ચેપ્ટરમાં આપણે ટોટલી અત્યારે મેં ડેફિનેશન લખી છે, વ્યાખ્યા, એ ટોટલી એક વ્યાખ્યા છે સચોટ સાથે સમજવાની છે। રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, રેખા કોને કહેવાય, સમરેખ બિંદુઓ, અસમરેખ બિંદુઓ, ખૂણો, બાજુ, શિરોબિંદુ, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ, વિપરીત કોણ, કોટિકોણ, પૂરક કોણ, રેખીય જોડ, આસન કોણ અને અભિકોણ, આ ટોટલી ડેફિનેશન વિશે એક ડેફિનેશન આપણે સમજવાની છે। તો પહેલી ત્રણે ત્રણ ડેફિનેશન એક સાથે લઈ લઉં। રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, રેખા કોને કહેવાય। હવે હું ત્રણે ડેફિનેશન લઉં છું। આ શબ્દને રેખાખંડ કહેવાય, આને કિરણ કહેવાય, આને રેખા કહેવાય। જો કોઈ પણ રેખાના બે અંત્ય બિંદુ આવેલા હોય, બે અંત્ય બિંદુ એટલે આનાથી આગળ તમે લંબાવી શકતા નથી, આ રેખાને આનાથી આગળ લંબાવી શકતા નથી, તો તેને શું કહેશું આપણે, રેખાખંડ કહેશું। જો કોઈ પણ રેખાના બે અંત્ય બિંદુ આવેલો હોય, જો આને બે અંત્ય બિંદુ છે, આનાથી તમે આગળ રેખાને લંબાવી શકતા નથી, જો કોઈ પણ રેખાને બે અંત્ય બિંદુ આવેલા હોય તો તેને શું કહેવાય છે, રેખાખંડ કહેવાય છે। પાછું બોલું છું, જો કોઈ રેખાને બે અંત્ય બિંદુ આવેલા હોય તો તેને રેખાખંડ કહેવાય છે। રેખાખંડને બાકીની બંને બાજુએથી લંબાવી શકાતી નથી। હાલો, કિરણ, જે રેખાને એક જ અંત્ય બિંદુ આવેલું હોય, જે રેખાને એક જ અંત્ય બિંદુ આવેલું હોય અને એક ભાગ છે ને અનંત સુધી લંબાવી શકાય છે, આ જે એરો મારેલો છે એ ભાગને તમે અનંત સુધી લંબાવી શકો છો। તો એમ કહી શકાય, જો કોઈ પણ રેખાને એક જ અંત્ય બિંદુ આવેલું હોય અને બીજો ભાગ છે એને અનંત સુધી લંબાવી શકાતો હોય તો તેને શું કહેવાય છે, કિરણ કહે છે। રેખા, જો કોઈ રેખાને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાતું હોય, આને આમ સુધી અનંત સુધી લંબાવી શકાય, આને અનંત સુધી લંબાવી શકાય, જો કોઈ રેખાને બંને બાજુએથી અનંત સુધી લંબાવી શકાતો તો તેને રેખા કહેવામાં આવે છે। તો ત્રણે ત્રણ વ્યાખ્યા થઈ ગઈ, રેખાખંડ, કિરણ અને રેખા। રેખાખંડ, કોઈ પણ રેખાને બે અંત્ય બિંદુ આવેલો હોય તો તેને રેખાખંડ, કિરણ, જેને એક અંત્ય બિંદુ આવેલું હોય અને એક બાજુથી અનંત સુધી લંબાવી શકાતી હોય તો તેને કિરણ કહેવાય છે। રેખા, જો કોઈ પણ રેખાને બંને બાજુથી અનંત સુધી લંબાવી શકાતી હોય તો તેને શું કહેવાય છે, રેખા કહે છે। ચોથી વ્યાખ્યા આપણે જોઈએ, સમરેખ બિંદુઓ કોને કહેવાય, અસમરેખ બિંદુઓ કોને કહેવાય। હું એક ડેફિનેશન જ વ્યાખ્યા સાથે સાથે આપી દઉં છું। કોઈ એક રેખા છે, એની ઉપર એ, બી, સી, જો ત્રણ અથવા ત્રણ કરતા વધારે બિંદુ એક જ રેખા ઉપર આવેલા હોય, ત્રણ અથવા ત્રણ કરતા વધારે બિંદુ એક જ રેખા ઉપર આવેલા હોય તો તે સમરેખ બિંદુ, અથવા કદાચ મેં સી ને આઈ ની જગ્યાએ સી ને મેં આઈ લઈ લીધો હોય તો એમ કહી શકાય કે આ ત્રણે ત્રણ બિંદુઓ છે એક જ રેખા ઉપર આવેલા નથી, તો શું થશે, અસમરેખ થશે। તો પહેલી વસ્તુ છે સમરેખ બિંદુ એટલે શું, અસમરેખ। જો ત્રણ અથવા ત્રણ કરતા વધારે, બે નહીં, ત્રણ અથવા ત્રણ કરતા વધારે બિંદુ છે એક જ રેખા ઉપર આવેલા હોય તો સમરેખ કહેવાય છે। જો એક જ રેખા ઉપર ન આવેલા હોય તો શું કહેવાય છે, અસમરેખ બિંદુઓ કહે છે। ત્રીજો, ખૂણો, બાજુ અને શિરોબિંદુ। ખૂણો, બાજુ અને શિરોબિંદુ। ખૂણો કોને કહેવાય, બાજુ કોને કહેવાય ને શિરોબિંદુ કહેવાય। હું એક ડેફિનેશન સાથે ત્રણે ત્રણ વ્યાખ્યા સમજાવું છું। પેલો શબ્દ છે ખૂણો। ખૂણો ક્યાંથી બને, તો આ રીતના ખૂણો બને, જો તમને ખ્યાલ હોય તો આ એક કિરણ લીધી, આ કિરણનો અંત્ય બિંદુ, આ બીજી કિરણનો અંત્ય બિંદુ, તો હું એમ કહી શકું કોઈ પણ બે કિરણના અંત્ય બિંદુએ જે મળે અથવા કોઈ પણ બે કિરણ દ્વારા જે બને તેને શું કહેવાય છે, ખૂણો કહેવામાં આવે છે। તો ખૂણાની વ્યાખ્યામાં શું લખીશ, કોઈ પણ બે કિરણના અંત્ય બિંદુઓ ભેગા થઈ અને જે બનાવે તેને શું કહેવામાં આવે છે, ખૂણો કહે છે। આ એક કિરણ છે, આ બીજી કિરણ છે, બંને કિરણના અંત્ય બિંદુ એટલે છેલ્લા બિંદુઓ બે ભેગા થઈ અને જે બનાવે તેને શું કહેવામાં આવે છે, ખૂણો કહેવામાં આવે છે। બાજુઓ, બાજુઓ કોને કહેવાય,
જે ખૂણો બનાવવા માટે જે બે કિરણ વપરાય છે, ખૂણો બનાવવા માટે જે બે કિરણ વપરાય છે તે બે કિરણને શું કહેવામાં આવે છે? બાજુ કહેવામાં આવે છે. ખૂણો બનાવવા માટે જે બે કિરણનો ઉપયોગ થયો છે, કિરણનું નામ દેવું દઈ શકાય, એ બી સી. તો ખૂણો બનાવવા માટે કઈ કઈ બાજુ ઉપયોગ થયો છે? એક એ બી બાજુ અને એક બીસી બાજુ, તેને બાજુઓ કહેવામાં આવે છે. ત્રીજું શિરોબિંદુ. ત્રીજું શિરોબિંદુ કોને કહેવાય? શિરોબિંદુ છે બી ને કહેવાય. હાલ શિરોબિંદુની વ્યાખ્યા સિમ્પલ રીતે જ છે કે બે કિરણોના અંત્ય બિંદુ જ્યાં ભેગા થતા હોય, બે કિરણોના અંત્ય બિંદુ જ્યાં ભેગા થતા હોય તેને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ કહેવામાં આવે છે. પાછી ત્રણે ત્રણ વ્યાખ્યા બોલું છું: ખૂણો, બાજુ અને શિરોબિંદુ. ખૂણાની વ્યાખ્યા શું થશે? કોઈ પણ બે કિરણ દ્વારા, કોઈ પણ બે કિરણના અંત્ય બિંદુ ભેગા થાય અને જે ખૂણો બનાવે તેને ખૂણો કહેવામાં આવે છે. બાજુઓ, જે ખૂણો બન્યો છે એની બંને બાજુ જે દેખાય છે કિરણ, તેને શું કહેવામાં આવશે? બાજુ કહેવામાં આવશે. શિરોબિંદુ, કોઈ પણ બે કિરણના અંત્ય બિંદુ જ્યાં ભેગા થાય, કોઈ પણ બે કિરણના અંત્ય બિંદુ જ્યાં ભેગા થાય તેને શું કહેવામાં આવશે? શિરોબિંદુ કહેવામાં આવે છે. હાલો, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. જે ખૂણાનું માપ 90 કરતા નાનું હોય, અત્યારેનું માપ હું અત્યારે એમ કહું છું આનું માપ 60 છે, તો આનો મતલબ એમ થયો લઘુકોણ છે. જે ખૂણાનું માપ 90 કરતા નાનું હોય તો તેને લઘુકોણ કહેવામાં આવે છે. ગુરુકોણ 90 કરતા મોટું, હવે હું આમ કરી દઉં, આ ખૂણો કેટલાનો થશે? 120. તો આ 90 કરતા મોટો છે. તો જે ખૂણાનું માપ 90 કરતા નાનું હશે તો આ લઘુકોણ, જે ખૂણાનું માપ 90 કરતા મોટું હશે તે ગુરુકોણ. ને કાટકોણ કોને કહેવાય છે? જે ખૂણાનું માપ પરફેક્ટ 90 ડિગ્રી હોય, જે ખૂણાનું માપ પરફેક્ટ 90 ડિગ્રી આપેલું હોય તો તેને શું કહેવામાં આવે છે? કાટકોણ કહેવામાં આવે છે. તો સમજાઈ ગયું? લઘુકોણ એટલે જે ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા નાનું હોય તેને લઘુકોણ, જે ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા મોટું હોય ને ગુરુકોણ, જે ખૂણાનું માપ ફક્ત 90 ડિગ્રી હોય એને કાટકોણ કહેવામાં આવે છે. સરળ કોણ, જે ખૂણાનું માપ 180 હોય, સરળ કોણ એટલે સીધી રેખા, જે ખૂણાનું માપ 180 હોય તેને શું કહેવામાં આવે છે? સરળ કોણ. 90 થી નાનો હોય તો લઘુકોણ, 90 થી મોટો હોય તો ગુરુકોણ, ફક્ત 90 હોય તો કાટકોણ, ફક્ત 180 હોય તો સરળ કોણ. વિપરીત કોણ, જેનું માપ 180 થી 360 હોય, 180 થી 360 હોય એને શું કહેવાય છે? વિપરીત કોણ. જે ખૂણાનું માપ ફક્ત 160 હોય, 180 હોય એને સરળ કોણ કહેવાય. જે ખૂણાનું માપ 180 થી માંડી અને 360 હોય તેને શું કહેવાશે? વિપરીત કોણ કહેવામાં આવે છે. કોટી કોણ, પૂરક કોણ. પેલો ટોપિક લઈ લેશું કોટી કોણ. જે ખૂણાના બે નો સરવાળો, કોઈ પણ બે ખૂણાનો સરવાળો 90 થતો હોય, હવે મેં 90 લઈ લીધો છે, આ એકનું માપ 30 કોક કે તો આ એકનું માપ 60 થાય. જો કોઈ પણ બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થતો હોય, કોઈ પણ બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તો તેને શું કહેવામાં આવે છે? કોટી કોણ કહેવામાં આવે છે. સાથે સાથે પૂરક કોણ, તો પૂરક કોણમાં શું થશે? જો કોઈ પણ બે ખૂણાનો સરવાળો 180 થાય, કોઈ એમ કે આનું માપ 40 ડિગ્રી તમને આપી દીધેલ છે તો ઓટોમેટિક આનું માપ કેટલું થાય? 140. કારણ કે બંનેનો સરવાળો કેટલો થશે? 180. તો જો બે કોઈ ખૂણાનો માપનો સરવાળો 180 થતો હોય તો તેને શું કહેવામાં આવશે? પૂરક કોણ કહેવામાં આવે છે. અને બેનો સરવાળો ફક્ત 90 થતો હોય તો તેને કોટી કોણ, બેનો સરવાળો 180 થતો હોય તો તેને શું કહેવામાં આવશે? પૂરક કોણ કહેવામાં આવે છે. સાથે સાથે આસન્ન કોણ. હવે આસન્ન કોણ એટલે શું? તો આસન્ન કોણની હું આકૃતિ પહેલા દોરું છું. આસન્ન કોણ કોને કહેવાય? કેટલા ખૂણા તમને દેખાય છે? આ એક ખૂણો અને આ બે ખૂણો.
બે ખૂણાઓનું શિરોબિંદુ કેટલું છે? એક જ છે. બંને ખૂણાઓનું શિરોબિંદુ એટલે જે પોઈન્ટ છે કેટલો છે? એક જ છે. તો આની વ્યાખ્યા એમ દઈ શકાય કે બે ખૂણાઓનું, આનું નામ દઈ શકું એ, બી, સી અને ડી. બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય. એક બાજુ સામાન્ય છે. આ ખૂણામાં આ બીડી બાજુ દેખાય છે, આ ખૂણામાં બીડી બાજુ દેખાય છે. બંનેમાં સામાન્ય બાજુ એક જ છે. અને આ વિરુદ્ધ બાજુ છે, પરસ્પર બે બાજુ કેવી હોય છે? એકબીજાની વિરુદ્ધ અથવા જુદી જુદી દિશામાં હોય. તો આ બંને ખૂણા છે એ આસન કોણ કહી શકાય. હવે આસન કોણની ક્યારેક ક્યારેક આવી આકૃતિ હોય છે, આને આસન કોણ કહી શકાય? હા, આસન કોણ કહી શકાય. એ, બી, સી અને ડી. આમાં કેટલા ખૂણા રસાય છે? બે ખૂણા રસાય છે. આ બંને ખૂણાઓનું શિરોબિંદુ કેટલું છે? એક જ છે. તો જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક બાજુ છે એ સામાન્ય હોય એટલે બંનેમાં દેખાતી હોય, અને બાકીની બંને બાજુ છે એ જુદી જુદી દિશાઓમાં હોય, તો એને શું કહેવામાં આવશે? આસન કોણ કહેવામાં આવે છે. તો બંને વ્યાખ્યા એક જ છે કે જો બે ખૂણા રસાતા હોય, બે ખૂણાનું શિરોબિંદુ એક જ હોય, જો શિરોબિંદુ એક જ હોય સાથે સાથે એક જ ભુજ, આવો શબ્દ વાપરેલ છે. ભુજ એટલે બાજુ. તો એક બાજુ સામાન્ય હોય, આ ખૂણામાં દેખાતી હોય, સામેના ખૂણામાં દેખાતી. તો એક ભુજ છે સામાન્ય હોય અને બાકીની બે ભુજો છે, આ એક બીસી અને બી એ પરસ્પર કેવી જુદી જુદી દિશાઓમાં હોય, તો એકબીજા આસન કોણ કહી શકાય. હવે સાથે સાથે ખૂણાઓની રેખિક જોડ, બીજો ટોપિક છે ખૂણાઓની રેખિક જોડ. ખૂણાઓની રેખિક જોડ. ખૂણાઓની રેખિક જોડ છે એ આ રીતના. હાલો, ખૂણાઓની રેખિક જોડનું ઉદાહરણ દઉં તો બે રીતે વ્યાખ્યા દઈ શકાય ખૂણાઓની રેખિક. જો બે ખૂણાનો સરવાળો, જો બંને ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એનો મતલબ એમ થાય કે તે બંને ખૂણા રેખિક જોડના ખૂણા છે. અથવા આસન કોણની રીતે તેની વ્યાખ્યા અલગથી આપી શકાય. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, જો બે ખૂણાઓનું શિરોબિંદુ શું છે? એક જ હોય. હું નામ દઈ દઉં છું એ, બી, સી અને ડી. બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય, એક બાજુ છે સામાન્ય હોય, બંનેમાં દેખાતી હોય, અને બાકીની બંને બાજુઓ છે પરસ્પર વિરુદ્ધ હોય. આમાં મેં આવો શબ્દ વાપર્યો હતો, બાકીની બંને બાજુઓ છે જુદી જુદી દિશામાં હોય. ને જો એમ બોલું કે બાકીની બંને બાજુઓ છે એ વિરુદ્ધ દિશામાં હોય, જો આની દિશા આ બાજુ છે તો આની દિશા સામેની બાજુ, બાકીની બંને દિશા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, તો એને શું કહેવાય છે? રેખીય જોડ કહેવામાં આવે છે. અથવા તમારા પાઠ્યપુસ્તકમાં બીજી રીતે વ્યાખ્યા તમારે લખવી હોય તો એ લખી શકો કે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, બંને વચ્ચે સામાન્ય ભુજ છે એ બીડી હોય, તો અને બાકી સામાન્ય ન હોય તેવી બંને છે એ પરસ્પર રેખા બનાવતી હોય, સીધી રેખા, તો એકબીજા રેખીય જોડ કહે છે. અને કઈ ન યાદ રહે તો જે બે ખૂણાનો સરવાળો 180 થતો હોય તેને રેખીય જોડ કહેવામાં આવે છે. છેલ્લી વ્યાખ્યા, અભિકોણ એટલે શું? હાલ, આ મેં કોઈ પણ બે રેખા લઈ લીધી છે. બે રેખાઓ, હવે બે રેખાઓ જ્યાં પરસ્પર છેદતી હોય, કોઈ પણ બે રેખાઓ જ્યાં પરસ્પર છેદતી હોય તો સામસામેના ખૂણાઓ જે હોય એ શું કહેવાય છે? અભિકોણ. એનો મતલબ એમ કે આ બંને ખૂણાઓ છે અભિકોણ સમાન હોય, સાથે સાથે આ બંને ખૂણાઓ છે એ પણ કેવા હશે? સમાન. તો અભિકોણની વ્યાખ્યા દેવી તો એમ દઈ શકાય અભિકોણ કે કોઈ પણ બે રેખાઓ પરસ્પર છેદતી હોય અને પરસ્પર છેદતી હોય તો છેદ બિંદુ આગળ જે બે સામસામેના ખૂણાઓ બને છે એ ખૂણાઓને શું કહેવામાં આવશે? અભિકોણ કહેવામાં આવે છે. તો મોસ્ટ ઓફ લગભગ વ્યાખ્યા 11 વ્યાખ્યા છે આપણે ટોટલી સમજૂતી સાથે અહીં પૂરી કરી છે. એકવાર કહી દઉં, રેખાખંડ. કોઈનો રેખાખંડ એટલે જેના બંને અંત્યબિંદુ આવેલો હોય તેને રેખાખંડ કહેવાય. જેને એક જ અંત્યબિંદુ આવેલો હોય, એક બાજુ અનંત સુધી લંબાવી શકાય, કિરણ. જેને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય તેને રેખા કહેવાય. જો 3 કે 3 કરતા વધારે બિંદુ એક જ રેખા ઉપર આવેલા હોય તો સમરેખ બિંદુ, એક જ રેખા ઉપર ન આવેલો હોય તો અસમરેખ બિંદુ. ખૂણો કોને કહેવાય? જો બે કિરણ વડે
જો બે કિરણના અંત્ય બિંદુ વડે જે રસાય તેને ખૂણો કહેવાય છે. બાજુઓ કોને કહેવાય? ખૂણો બનાવતી જે બે સપાટી બે ભુજ છે, ખૂણો બનાવતી બે ભુજ છે તેને શું કહેવાય છે? બાજુ કહેવાય છે. શિરોબિંદુ કોને કહેવાય? જે બે કિરણના અંત્ય બિંદુઓ જ્યાં ભેગા થતા હોય તેને શું કહેવાય? શિરોબિંદુ કહેવાય. લઘુકોણ જે ખૂણાનો માપનો સરવાળો 90 કરતા નાનો હોય તો લઘુકોણ. ગુરુકોણ જે ખૂણાનો માપનો સરવાળો 90 કરતા મોટો હોય તો ગુરુકોણ. કાટકોણ જે ખૂણાનો માપનો સરવાળો 90 હોય તેને કાટકોણ કહે છે. સરળ કોણ જે ખૂણાનો માપનો સરવાળો 180 હોય તેને સરળ કોણ. વિપરીત કોણ જેનો સરવાળો 180 થી માંડી અને 360 હોય તેને શું કહેવાય છે? વિપરીત કોણ કહે છે. કોટિકોણ જો બે ખૂણાનો સરવાળો 90 હોય કોટિકોણ. જો બે ખૂણાનો સરવાળો 180 હોય તો પૂરક કોણ. આસન કોણ આગળ વાત કરી. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય, બાકીની બંને ભુજ છે એ પરસ્પર જુદી જુદી દિશામાં હોય તેને આસન કોણ કહેવાય. સાથે સાથે ખૂણાઓની રેખિક જોડ બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય, સામાન્ય ન હોય તેવી ભુજ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અથવા એક રેખા બનાવતી હોય તો તેને રેખીય જોડ કહે છે. છેલ્લું અભિકોણ બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો છેદ બિંદુ આગળ જે સામસામેના ખૂણા હોય છે એ સામસામેના ખૂણા કેવા બને છે? અભિકોણ બને છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.